मतलब જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારા બધાનું આજના નવા બ્લોગની અંદર. આજે આપણે નીકળ્યા છીએ મહેસાણા સ્નો પાર્કમાં એન્જોય કરવા માટે. તો રેડી છો ને બધા? ફાઇનલી ગાઈસ બધા ગાડીની અંદર બેસી ગયા છે. પાછળ 4 જણા અને આગળ હું ને માર બોબે. ભાઈ દીદી જારી આવા કમ્પ્લીટ. ચલો તો ઘરેથી નીકળી ગયા અમે ભાઈ. અમારા ઘેરથી સ્નો પાર્ક દૂર થાય છે 101 કિલોમીટર. 2 કલાક ને 14 મિનિટ થાય પાછા થતા હતા. દેખે તો અમદાવાદ જેટલું સીધા તો હા અમદાવાદ જેટલું મહેસાણા પાસે. અલે હું લાયા લે એ તો કુંડુ ને પેલું ચકલી મારો હું છે પાર્ટી શાંતિ આવ થઈ જડો. મકરભાઈ જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ગાઈસ મકરભાઈ પણ આવવાના છે અમારી જોડે મહેસાણા સ્નો પાર્કમાં એન્જોય કરવા માટે. તું છે મોમ લોબોથી જ લે તેને કઈ જા આ દેખો બધા આવડાવડી બી આ બધા હું એ જ લ્યો. ડેનિસ તો કોણ આમ લઈ લે ડેનિસ આગળ જાય ને કેવું ડેનિસ આગળ આવી જા. દાદા કઈ જા ડેનિસ આગળ બી હાર દે પા. એટલે એટલે હું સમ લઈ લઈ લઈને પા તેરીને લઈ લઈને બાજુ. એ તો આવી જાય કરતા અભી કાઈ બધા કે અમે બેસો પાસ. ગુરપીત મિત્રો ફાઇનલી આપણે આવી ગયા છીએ મહેસાણા અને મારા ભાઈ જોઈ લો પહેલા જ મસ્ત મજાનું પાર્કિંગ મળી ગયું છે ગાડીનું, કારણ કે લેબડું છે. બાકી હોય તો જોય ગાડી મેં લાવી નહીં નક ધડાકા ભડાકા થઈ જાય નહીં કહેતા તરક ભરાકા રે ગાડીના તું આ નીકળી જાય. બાકી આપણે જવાનું છે તો સામે દેખાય સ્નો પાર્કમાં -5 ડિગ્રી તાપમાનની અંદર. આમ તો મારા ભાઈ આપણે શિમલા નહીં જઈએ કેવા, પણ શિમલા જેવી મજા લેવાની છે. શું કે પપ્પા? બસ મજા શિમલા જેવી મજા તાર શિમલા હા મને ગરમી લાગે ને એટલે ગાડી ગરમી ના લાગે લેબડે ગાડી માં લઈ. ધન્યવાદ આપીને જેટલી આપણને ચિંતા એટલી આપણી ગાડીને ચિંતા હોય છે આપણી. હા ભાઈ અમુક राजस्थान भैया मलिया से हम लोग कैसे हो भैया? એકદમ ફાઇન ठीक हो ना? बिल्कुल आप कैसे हो? हमारे ब्लॉग देखते हो क्या? बिल्कुल देखते हैं ना. अरे सही है, चलो थैंक यू. बिल्कुल तभी तो आए ना. હા ચાલો. બહાર ગરમીના ભૂકા નીકળી છે અને આમ અંદર જઈ ને એટલે 5 કે 10 મિનિટ વધારે જોરમાં હતો અને પછી બહાર આવવાનું મન થઈ ગયા છે. બાકી હમણાં તો છે ને માં મિયન તો જઈને સ્વેટર પહેરાવો પડે માર આપવાનો બધો ને. બાકી જો ફાઇનલી આ એરિયો મસ્ત મજાનો ગેટ બનાવેલો છે સ્નો પાર્કનો. એન્ટ્રી મારતાની હંગાથી જ પહેલાં શેરડીનો જ્યુસ પીવાનો છે. તો આપણે અંદર આવી ગયા છીએ અને ઓય આવતાની હંગાથી પહેલાં આપણે બૂટ અને મોજા બહાર કાઢી નાખવાના હોય છે. બૂટ મોજા બધું કાઢ નાખો પલ રહી જાય તો પછી તમને નુકસાન પડે. અમે બોલો જો મિત્રો ઠંડા કુલકુલમાં જવાનું છે ભાઈ ના પેલા તમે ગરમી તો જુઓ યાર. શેમ કાઢ નાખ્યું? ખરા ફાડી નાખ્યું ને જો આમ પાછો તેમ હોદી દેવાનો. એ મારા બે ત્યાં મને તો ગરમી લાગે છે પણ મોઈ ગયા પર જેટલી મજા હે ને યાર એક નંબર. હું કે પપ્પા ઓર મજા આવો. મમ્મીએ તૈયાર થઈ ગયા છે સ્વેટર પહેરીને. હા એ જોણી શિમલામાં જ આવી ગયા લાગે છે. શિમલા મનાલી આહા એવી લાગે છે. અમે ટોપી પહેરી અમે ફાઇનલી બધા તૈયાર થઈ ગયા છે. જુઓ એકદમ સ્વેટર, હાથે મોજા, નેચર શૂઝ આ બાજુ મમ્મીને બધા પહેરી ગયા છે. ચલો દાનભાઈ હા આ તો બહાર જ ચાલુ રહ્યા ડિસ્કો કરવાનો. મિત્રો અંદરથી યાર જોરદાર મજા આવી રહી છે. એકદમ ઠંડો એમ બરફ છે -5 ડિગ્રી. મારા મમ્મી અને પપ્પા બે તો ઠરી ગયા ને તે બહાર જતો રહ્યો એટલામાં મેં રીલ્સે શૂટ કરી લીધી છે. તો જુઓ તમે બધા લાઈવ બરફ બતાવીએ. હા એ મારા ભાઈ બરફ દેખો. આ તો એકદમ ઠરી ગયા છે ભાઈ. હો ચલો તાનામ આપણે બરફ ઉડાડીએ. તો ગાઈસ બરફ ચેક કરો હે. હા એ પણ આજ તો ઠરી જોઈશો યાર ના ખાવું તો. તો ગાઈસ ભાઈ જો છે આ સ્લાઇડમાં મકરભાઈ જે અમારા ભાઈ હોય 2 સ્લાઇડો આવેલી છે અને વચ્ચે છે સેલ્ફી પોઈન્ટ. જો આ બાજુ શું કરીએ પાઈ ગયા પાછા ઠંડા કોલ ફરી જવાય છે ની. હા મજા આવે છે. આમ બહાર જેવી ગરમી લાગતી હતી બહાર તો અંદર. જોરદાર લાગે છે અંદર પછી જોર લાગે છે પાછું. મમ્મી સે મજા આવશે કે મજા આવે છે ને. આવવાના અંદર તો જવો ને અંદર જો એક વખત મજા આવવાના અંદર જો. બધું અંદર
ઠંડી ઓછી લાગે તમારે દવાયું તમે અંદર તો ગાઈસ મકરભાઈ પણ અંદરથી આવું છે અમે સ્લાઇડમાં બેસીને મારો ધક્કો લે વાહ ભાઈ વાહ મકર કેવી મજા આવી લ્યા ફૂલ મજા આવી ગાઈસ જબરજસ્ત ને હા બરાબરમાં થોડા થોડા સોલોણ્યા મગન તો કોઈ ના રહે મગન ગાઈસ બધું ઠરી જાય છે બધું ફરી જાય છે ને બાકી દેખો આ બાજુ સેલ્ફી પોઈન્ટ મસ્ત બનાવેલો છે બધું ઠરી ગયું લેડ આપણે ફોટા લઈ હેડો અંદર જઈને હેડો સેલ્ફી પોઈન્ટ ની લાઈટ એક નંબર છે આ દેખો લાઈટ આપણે પહેલા ખાલી આવું વોલપેપરમાં જોતા હતા એમ તો વોલપેપર જ છે મારા ભાઈ પણ ખરેખર યાર શિમલા જેવી ફિલિંગ આવે -5 ડિગ્રી છે એટલા માટે લેડ મમ્મી પપ્પા બી આનો ફોટો લઈએ અને આપણે સેલ્ફી લઈએ એક મસ્ત બાજુમાં એક મેલે બનાવેલો છે બહુ જબરજસ્ત લાગે છે પણ હો અને દેખો આ બાજુ બધા ફોટોગ્રાફી પણ કરી રહ્યા છે કારણ કે ફોટો છે ને આઉટસ્ટેન્ડિંગ આવતો હોય છે લેડો મમ્મી પપ્પા બી આનો લઈએ મહેલના આગળ ઘણી રાજા જેવી ફિલિંગ આવે બરફની અંદર એક રાય છે પ્રાણી એને કહેવાય છે પેવિંગિન પેવિંગિન નહીં લે પેંગ્વિન કહેવાય છે કોઈ તો જોવા નહીં મળતો પેંગ્વિન મમ્મી પેંગ્વિન જોઈ પેંગ્વિન જોઈ પેંગ્વિન આ દેખાય હો હું પેંગ્વિન કોને પેંગ્વિન કહેવાય આ બરફમાં જ રહ્યા જોયું આ પેંગ્વિન આ ચલો આવી જડો તાન ગાદી પર બેહડો રાજા કે મહારાજા જંતીલાલ પધાર રહે હે ટેન 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 સેનાપતિ હાજર હો મહારાણી કપિલાબેન પધાર રહે હે બોલો બોલો જહાં રાજ કો છુપાયા ન જાય આ બરફ છે ને એમાં તમે આવો મજા કશું છુપાવો એવું નથી Ramba ho, Samba ho, Ramba ho. તો ગાઈસ આ બાજુ પણ બધા પોઈન્ટ બનાવેલા છે સેલ્ફી પોઈન્ટ હા દેખો આ બધું છે ને એકદમ લાકડાનું બનાવેલું છે બરફમાં તો એ જો ને રિયલમાં ત્યાં તમને આવી બધી વસ્તુ જોવા મળે પણ એની વસ્તુ તમને એકદમ ઓછા ખર્ચાની અંદર અહીંયા જોવા મળે છે આ બાજુ મારા પપ્પા ઉભા થયા છે આ બાજુ મારા મમ્મી અને આ દેખો ઉપર લખ્યું છે સ્નો પાર્ક અને સાઈડમાં પાછું ગેમિંગનું આવેલું છે આય ગાઈસ એક છે પેંગ્વિનની ગુફા તો લેડો આપણે અંદર જઈએ અરે હા अंदर गाइस एक पेंगुइन જોવા મળ્યું છે ओ माय गॉड ये जा रहा है कहाँ जा रहा है भाई अरे रुक ना भाई रुक गाइस देखो सीरियसली ઓન અંદર છે ને તમને ઠંડી એકદમ ઓછી લાગે ખરેખર વિચાર જેવી વસ્તુ છે યાર કે જે ફોજમાં નોકરી કરે છે આર્મી જવાન એમને ખરેખર દિલથી સેલ્યુટ છે યાર કારણ કે આપણે તો થોડીક વાર જ અંદર આવ્યા છીએ પણ ગજબ લેવલની ઠંડી લાગે છે પેંગ્વિન આવે છે પેંગ્વિન આવે છે હે પપ્પા બધા દેશના જવાન જે નોકરી કરે છે ઠંડીમાં હા બરફમાં હા એ તો બધી ઓરિજિનલ બરફ હોય પાછું હા એમ વિચાર તો કર. ખરેખર ધન્યવાદ છે અમારા દિલીપભાઈ આર્મીને ધન્યવાદ છે કે આ બરફમાં તો 24 કલાક ડ્યુટી કરીને દેશને બચાવે છે Yes, દેશનું sir. રક્ષણ કરે છે હમ સલામ હા જય હિન્દ વંદે જય હિન્દ. માતરમ ચલો ભાઈ આગળ તો ગાઈસ આ દેખો પેંગ્વિનની ગુફા છે દેખો અંદરથી યાર ગજબ લેવલનું લાગે છે લાગે છે કે આઉટસ્ટેન્ડિંગ યાર આખા ગુજરાત આખા ઇન્ડિયાનું લોકપ્રિય ગીત એટલે મારા ભાઈ રણુ જે મનડો મોયો તો ચલો તાન ઠંડી પડી છે તો ડિસ્કો કરી લઈએ અને ગરમીમાં આવી જઈએ થોડા હે ડીંગ ડીંગી મિત્રો બહાર આવી ગયા છે અને આ તો જો એકદમ ઠરી ગયા છે આ બાજુ આમ બધા કોસ્ટ્યુમ ચેન્જ કરી રહ્યા છે આ બધો હે બહાર આવ્યા પછી તમે જોયો ખરા સ્ફૂર્તિ એવી નહીં જતા આ તો હે પાણી નાખ્યું ખરું મસ્ત ગરમા ગરમ ચાય પી લીધી છે અને આમ આપણે જઈએ છીએ ફાઇનલી ગેમ ઝોનની અંદર ગાઈસ ડેનિશભાઈ ચોકોબાર કોઈ છે ખો ભાઈ ખો હો બધા જુઓ અમરે થોડી વાર પહેલા બહાર આવ્યા છે કેવું લાગે છે બહાર આપવામાં બહાર તો ગરમી લાગે અંદર તો મજા આવી ગઈ સેવું નહીં અંદર ઠંડુ એ -4 ડિગ્રી મસ્ત
મસ્ત કોઈ લાગે જ નહીં ઉનાળો છે એવું અને બાકી બહાર આવ્યા પછી કેવું લાગે તમે કે દેખાઈ જવાય છે ને હું તો શું લાગે છે કે? કે કાશ્મીર આપણે એવું હા અંદર એવું લાગે હા બાકી ગાઈસ બારે જો નાનો છોકરો માટે બનાવેલું છે કોણ અંદર રમવાનું જેને રમવું નહીં ને આ દેખો બધા નાનો છોકરો રમવું છે ને અને કોઈ મિત્રો આવે ને તેને ગેમનો શોખ હોય તો આ જગ્યા પર છે ને ગેમ ઝોને બનાવેલું છે એટલે હેડો આપણે અંદર જઈએ અને બધી ગેમો રમીએ મગઘરની મસાજ થાય છે માણસો તો થઈ જોઈએ પણ મગ ઘરે મસાજ કરવા કાજી આવે છે આ દેખો આ મગઘર ચમ પણ આટલો બધો ચમ ખુશ થઈ ગયો છે મગઘર ને पूजा करते हैं कौन करता है पूजा ये खुशी હેલો બોલો બાજી એ તો કરું પણ ઘેર લઈ જવાની તો મજા આવે ગેલ લઈ જવા મળે ગેલ લઈ જવા કાજી કહે છે મજાક કરું છું हम तो हंसते हो हाँ हंसते रहो और हंसाते रहो अब पीछे से हराता है हमको हाँ बोला हम हंसते रहे ये अब मजा આવતી હે નહીં અમે कमर में कैसा लगता है તાર આ દેખાય જ છો પાછળ કમરે દેખાય જ છો પાછળ હતું घूंटन में कैसा लगता है बहुत बढ़िया लगता है अरे वाह મારા અમ્મી ચિંતામાં આવી છે ને ચિંતા આવી અમે મસાજમાં છે મજા આવી હતી કે बस हो गया મજા આવી હતી ને આખું શરીર કમ્પ્લીટ हो गया हो गया हो गया એ થાક્યા આમ થાક્યા ગાઈસ આમાં હાર્દિકની વારી આવી છે શું કહ્યું હાર્દિક થઈ ગઈ એ ફાધર તો અદ્ધર થયા છે અલ્યા આમ પાછા આગળથી ન્યા છું અને પાછળથી અદ્ધર થાય છે એ મજા આવતી હે ચમ હે આ જાય છે નારદ તો તું આય હા ચાલુ કરું ભાઈ બારો ઓયથી ચાલુ કરું બસ ચાલુ આ ગેર છે ગેર તમારો પણ આથી ગેર પાડવાનો ઓય રેસ હે રેસ ને રેસ આલો રેસ હા એ જો તો જી ને બ્રેક ના દબાવતા પેલી બ્રેક સપાટી વિકાજી કેવી મજા આવે છે ચાલુ તો સની શું મજા આવે છે એ મારા પપ્પાને મન નહીં વળતું આજે હારા કે ભૂખ આઘાત નાખું છું તો ગાઈસ આમાં હાર્દિકભાઈ માર હાર્દિક જોડતી ને કરતા કાત પપ્પાએ માર્યું ને તે 709 થયો હતો અને હાર્દિકના 631 માર જોરથી ભાઈ મેં ડ્રાઇવિંગ કરવાની છે કરો કરો ઓહો હો ફર્સ્ટ ટાઈમ મસાજ થવાની છે જોઈએ મમ્મી તો પાછી અમે ગભરાય છે દેખો એ ફેસ ઉપર તો મને દેખાતી હે ગભરાહટ બધી એટલે શું થાય તમે હે मसाज શું થાય તમે બોલ તો કરી શું કોક થાય છે તો ગાઈઝ મસાજ થાય છે દેખો આ બાજુ તો ગાઈઝ ઓય દેખો 0-0 છે આમ અમાર મમ્મી આવી છે અને આમ ઉમરાવાનું છું આમ જોઈએ કે કોણ જીતે છે એ લે મગરભાઈ થાય બ્લોગિંગ કરો તારે હેડ તો ગાઈઝ આમ આપણે જઈએ છીએ ઘેર પાછા જેમ ગરમીમાં આવ્યા હતા એવી ગરમીમાં પાછા રિટર્નમાં આવી ગયા છે બાકી લેડો થોડું ઘણું બધાને જેન્યુન ઇન્ટરવ્યૂ લઈ લઈએ ઉભાડો લે બધા ઉભાડો લે એ ઉભાડો કેવી મજા આવી ભાઈ આજના દિવસમાં મજા તો એક નંબર આવી ઠંડીએ લાગીને ગરમીએ લાગી એટલે બહુ મજા આવી પબ્લિકને તમારે શું કેવું થાય છે સ્નો પાર્ક વિશે પબ્લિકને એવું કેવું થાય છે આટલી ગરમી પડે છે તો એકવાર જરૂર મુલાકાત લ્યો તો તમે પણ થોડા ઠંડા પડી જાય વાત સાચી છે ટાટક મળે છે હા બાકી તમારું કેવું થાય પપ્પા આવો તો ખરા ત્યાર ગરમીમાંથી બહુ મજા આવે છે આવો એકવાર આવો મજા હે પર સ્નો પાર્કમાં આવી જો અરે વાહ વિકાજી તમારે મને મજા આવી પછી બાઈને નહીં આવી એવું છે ને એટલે તો જ વધારે સમય ટકી ના રવાય બાકી મકરભાઈ તમારું કેવું થાય છે માં તો કોન બધું ઠર્યું પણ એકવાર મુલાકાત લેવાય મુલાકાત તો મારા ભાઈ એકવારની વારંવાર લેવાય કારણ કે મજા એટલી છે યાર આટલી બધી ગરમી પડે છે તો 100% જવાય ડેનિસભાઈ તમારે મન તો લાગી જમ્મુ કાશ્મીર હોય એવું હા તો ચલો ગાઈસ વ્લોગને આપણે અહીંયા એન્ડ કરીએ છીએ બાકી તમને બધાને ગમ્યું હોય તો લાઈક કરી દેજો ચેનલ પર આવેલા તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો બાકી મળીએ કાલના નવા વિડીયોમાં બાય બાય ટેક કેર એન્ડ જય માતાજી